ગાંધીધામમાં રહેતા હેમંત શેર બજારના પીઢ રોકાણકાર છે, પરંતુ હજુ પણ તેમને એ સમજાતું નથી કે શેર કઈ દિશામાં આગેકૂચ કરશે. હેમંત ઈચ્છે છે કે શેર ભવિષ્યમાં ઉચકાશે કે પટકાશે તેનો પહેલાથી અંદાજ આવી જાય, તેવી કોઈ તરકીબ જડી જાય તો મજા પડી જાય. આવી કોઈ તરકીબ તો નથી, પરંતુ શેર બજારમાં થતી બલ્ક ડીલનો ડેટા હેમંત જેવા શેરધારકોને ચોક્કસપણે મદદરૂપ થઈ શકે છે. શેર બજારમાં અવારનવાર ઘણા કાઉન્ટરમાં બ્લોક ડીલ અને બલ્ક ડીલ થતી રહે છે અને આવી ડીલ્સનો ડેટા એક્સચેન્જ પાસેથી મળી શકે છે. બલ્ક ડીલ વન ટાઈમ થતી ડીલ છે, એટલે કે તે ઉચ્ચક સોદો છે. આ ડીલ ખૂબ પારદર્શક રીતે થાય છે. તેના માટે ટ્રેડિંગ પહેલા 35 મિનિટની એક વિન્ડો ખોલે છે અને તે દરમિયાન આ ડીલ થાય છે, એટલે તેનો ડેટા પણ ત્વરિત મળી જાય છે. તેનાથી વિપરીત બલ્ક ડીલ મલ્ટિપલ ટાઈમ એટલે કે ઘણા બધા હિસ્સામાં થાય છે. આથી શેર ધારકે બલ્ક ડીલની જાણકારી રાખવી અત્યંત મહત્વની છે. હેમંત એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે બલ્ક ડીલથી આખરે શેર પર કેવી અસર પડે છે અને આવી ડીલથી કેવો અંદાજ લગાવવો જોઈએ. કોઈ શેરમાં બલ્ક ડીલ થાય તો તેનો મતલબ છે કે રોકાણકારો આ શેર તરફ આકર્ષાઈ રહ્યા છે. જો હેમંત એનએસસી અને બીએસસી પર ઉપલબ્ધ આવી ડીલ્સનો ડેટા જોશે તો અંદાજો આવી જશે કે કયા સંસ્થાકીય રોકાણકારો કયા સ્ટોકમાં પૈસા લગાવી રહ્યા છે. તેનાથી એવો પણ અંદાજ આવી જશે કે સોદાથી કોઈ શેર પર પોઝિટિવ અસર પડી રહી છે કે નેગેટિવ. બલ્ક ડીલના ટ્રેન્ડનો સચોટ તાગ મેળવવામાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે અને તેના માટે તમારે ઇન્ટ્રા-ડે ડેટા તથા શોર્ટ ટર્મ ટ્રેડ ડેટાને અલગ અલગ રાખવો પડશે. શોર્ટ ટર્મ ટ્રેડિંગનો ડેટા તમને કોઈ પણ બાબતનો સંકેત નહીં આપે, એટલે તમારે અન્ય ડેટા દ્વારા ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ એટલે કે એફઆઈઆઈ, મ્યુચ્યુઅલ ફંડ્સ, એચએનઆઈ અને પ્રમોટર્સના ટ્રેડિંગની જાણકારી મેળવવી પડશે. મ્યુચ્યુઅલ ફંડ્સના બલ્ક ડીલના ડેટાને સમજવા માટે તમારે એ જાણવું પડશે કે ક્યાંક આર્બિટ્રેજ ફંડ્સ દ્વારા તો આ બલ્ક ડીલ નથી થઈ ને. આર્બિટ્રેજ ફંડ્સ આમ તો કેશ અને ડેરિવેટિવ્સ માર્કેટના ભાવ વચ્ચેના ગેપનો ફાયદો ઉઠાવવામાં વ્યસ્ત હોય છે, એટલે તેઓ જે કાઉન્ટરમાં વ્યસ્ત હશે તેના ફ્યુચર માર્કેટમાં કાં તો ભારે વેચવાલી થશે અથવા તો જંગી ખરીદી થશે. એટલે આર્બિટ્રેજ ફંડ્સ સક્રિય હશે તો તમે શેરની સચોટ દિશા નક્કી કરવામાં થાપ ખાઈ શકો છો. આવી સ્થિતિમાં તમારે શેરની પાક્કી મૂવમેન્ટ નક્કી કરવા માટે આર્બિટ્રેજ ફંડ્સની ડીલના ડેટાને તે દિવસની સંપૂર્ણ બલ્ક ડીલમાંથી માઇનસ કરવો પડશે. આમ આ તમામ પરિબળોને ભેગા કરીને સમજશો ત્યારે જ બલ્ક ડીલનો ડેટા કામનો સાબિત થશે અને શેરની પસંદગી કરવામાં મદદ મળશે. મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ એડવાઇઝરી વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ અખિલ રાઠીનું કહેવું છે કે એ જરૂરી નથી કે બલ્ક ડીલ તમને હંમેશા એવા સંકેત આપે કે કોઈ શેર ઉપર જશે કે નીચે, પરંતુ કોઈ શેરમાં વારંવાર બલ્ક ડીલ થાય તો તમને એટલી તો ખબર પડી જશે કે તેમાં ખરીદીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે વેચાવલીનો. મનીનાની સલાહ છે કે કોઈ શેરમાં રોકાણકારોને રસ વધી રહ્યો છે કે નહીં તેનો અંદાજ બલ્ક ડીલથી મળી જાય છે. આવી ડીલ્સના ડેટાથી આપણને એટલો તાગ મેળવી શકીએ છીએ કે શેરમાં રોકાણકારોને રસ વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે. પરંતુ આટલો ડેટા પૂરતો નથી. તમારે શેર ખરીદતા પહેલા તે કંપનીનો ગ્રોથ, નફો કમાવાની ક્ષમતા, ઉપલબ્ધ રોકડ વગેરે બાબતો અને કંપનીના પરફોર્મન્સને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. ત્યારબાદ જ કોઈ શેર ખરીદવાનો નિર્ણય લેવો જોઈએ. બલ્ક ડીલ અને બ્લોક ડીલ વચ્ચેના અંતરને સમજવું હોય તો જુઓ ફોર્મ્યુલા ગુરુ.